અરે હવે સમય આપણો ઘટેલો છે કારણ કે આ લોકો પહેલાં જે આપણે અહીંયા 7:15 ને 5 બેસતા હતા, પછી ધીરે ધીરે 7:30 પર આવ્યા ને હવે આપણે 7:30 ને 5 કે 10 અહીંયા બેસતા થયા અને 10 મિનિટ આપણે વાતના વડા કર્યા. એટલે સમય ઘટતો જાય છે સત્સંગમાં, એટલે હવે થોડું ટાઈમસર આવવું પડશે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 21મો તારીખ આજે 2 એપ્રિલ 2024. આપણે ગઈકાલે જોયું કે ભાઈ નિર્વિકલ્પ અને સવિકલ્પ સમાધિવાળા જે ભગવાનના ભક્તો જે છે તેની વાત કરી. હવે એમાં જે નિર્વિકલ્પ શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાવાળા છે એમના 3 પ્રકાર જે કયા તે આ પ્રમાણે છે. પ્રથમ મધ્યમ અને ઉત્તમ એવા 3 પ્રકારથી નિર્વિકલ્પ સમાધિવાળા ભગવાનના ભક્તોની વાત કહી છે. હવે એમાં પહેલું તે આ નિર્વિકલ્પ સમાધિવાળા મહાપમુક્તો કૃષ્ણ ઉપાસનાના ન્યૂન અધિક ભાવ વસાત 3 પ્રકારના ભૂમિમાં કહેવાય છે. હે વર્ણિય વર્ય, આ જગતમાં જીવને એટલે દેવ મનુષ્યાદિ ભાવને પામેલા સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિ ઇન્દ્રિય મનના લઈને લીધે થયેલી જે સર્વવ્યાપારની ઉપરથી તેણે કરીને દેવ મનુષ્યાદિકના અભિમાનરૂપ આવરણની નિવૃત્તિ થતાં શાંતતા અને સ્વ આત્મસુખનો આવિર્ભાવ જેવો થાય છે. જે મહામુક્ત યોગી પુરુષને સમાધિ વડે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનમાં બુદ્ધિ ઇન્દ્રિયો અને મનનો વિલય થતાં તેવી શાંતતા અને સુખ આવિર્ભાવ જાગ્રત અવસ્થામાં જ વર્તે છે તે પ્રથમનો મહામુક્ત કયો છે. અહીંયા 2 વસ્તુ બહુ સમજવા જેવી છે. પેલા બેને કહું નહીં, ઓ કરોડપતિઓ, ઓ કરોડપતિ, જય સ્વામિનારાયણ, તમારી વાત નહીં સંભળાતી અહીંયા. ચાલો, એટલે પહેલાં શું કહ્યું, જે એમ કહે કે આ જગતમાં દેવ મનુષ્યાદિ ભાવને પામેલા, દેવ મનુષ્યાદિ ભાવને પામેલા એટલે એ બદ્ધ છે. પહેલાં એવું કહ્યું, સમજો. કારણ કે દેવ મનુષ્યાદિ ભાવને બંધાયેલા, માયાથી બંધાયેલા હોય એ લોકો જ પામે. એટલે આ મુખ્ય બાબત છે, એ સમજવા જેવી છે. એટલે જે દેવ મનુષ્યાદિ ભાવને પામેલા છે તે સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિ ઇન્દ્રિય મનના લઈને લીધે થયેલી જે સર્વ વેપારની ઉપરથી, આ પાછું સમજવા જેવું છે. સુષુપ્તિ અવસ્થામાં જ્યારે તમે જાઓ ત્યારે શું થાય, તમારી બુદ્ધિ ઇન્દ્રિય અને મનના લઈને લીધે, એટલે તમારી બુદ્ધિ શાંત થઈ જાય, એકદમ વિચારવાનું બંધ કરી દે, સંકલ્પ વિકલ્પ બધા શાંત થઈ જાય તમારા. કારણ કે બુદ્ધિમાં નિશ્ચય રહેલો છે, સ્મૃતિ રહેલી છે, નિદ્રા રહેલી છે, બધું શાંત. સમજો. પછી શું આવ્યું, ઇન્દ્રિયો. તમારી જે 10 ઇન્દ્રિયો જે કહી તે બધી શાંત થઈ જાય. અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એમાં મન જે છે તે સંકલ્પ વિકલ્પ જે ઘાટ થતા હોય તે બધા બંધ થઈ જાય. એટલા માટે માનસિક અને શારીરિક રીતે તમારે જો ફિટ રહેવું હોય, એટલે સ્વસ્થ રહેવું હોય, તો સ્વસ્થ નિદ્રા આવવી બહુ જરૂરી છે. એમાં જે કામ કરનારા માણસો છે, એટલે હાર્ડવર્ક કરનારા માણસો છે, જે કામ કરનારા વ્યક્તિઓ જે છે, ભોગી છે, જે સમજો, યોગી અને ભોગી એ બંનેની નિદ્રા અલગ અલગ પ્રકારની હોય. જે ભોગી છે એને 6 કલાક 7 કલાક ઊંઘ જોઈએ, અને જે યોગી છે એ 3, 3.5, 4 કલાક એને ઊંઘ જોઈએ. સમજો. જેનો ખોરાકમાં અનાજનો ભાગ ઓછો છે એને ઓછી નિદ્રાથી કામ ચાલી જાય. જેના ખોરાકમાં જેટલો અનાજનો ભાગ વધારે એને એટલી નિદ્રા વધારે આવે, એટલે એને તમોગુણ વધારે વર્તે. એટલે ઘણા બધા વૃંદાવનમાં અને મથુરામાં અને બીજી ઘણી જગ્યા પર તમે ભારત વર્ષમાં જે ધામો છે એમાં ભજન કરનારા સંતો જે છે એ ખોરાક બહુ ઓછો લે અને ભગવાનનું 15 કલાક 16 કલાક 17 કલાક 18 કલાક 20 કલાક પણ ભજન કરનારા છે. અરે અમુક એવા સંતો પણ થઈ ગયા આમ ખાલી આરામ જ કરે, અને એ લોકોને ભગવાનને મેળવવાની તીવ્રતા એટલી હોય છે કે એ લોકોને અનાજ પાણી ખોરાક કે એની કંઈ જરૂર જ નહીં પડતી. બસ ખાલી શરીર ટકાવવા માટે લે 1 રોટલો અને દહીં, 1 રોટલો અને દૂધ, એવું કંઈક બસ, અને એની ઉપર આખો દિવસ ચલવે અને ભજન કરે. અહીંયા એ જ સમજવાનું છે. શું? સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિ ઇન્દ્રિય મનના લઈને લીધે થયેલી સર્વ વ્યાપારની ઉપરથી તેણે કરીને દેવ મનુષ્યાદિકના અભિમાન રૂપ આવરણની નિવૃત્તિ થતાં, એટલે અહીંયા તમને જે કોઈ અશાંતિ છે કે આ બધો જે તમને વેપાર જે છે તે હું આ છું ને મારે મારો કારભાર કરવાનો છે એને લઈને છે કે હું દેવ છું કે હું મનુષ્ય છું. હવે તમે દેવ છું ને મનુષ્ય છું એ પહેલાં આવ્યું, એટલે એક તમારી કયા પ્રકારના તમારા
અજ્ઞાનને એ સૌથી વધારે ઉજાગર કરે છે ખબર, દેહાત્મ બુદ્ધિને. કારણ કે દેવ અને મનુષ્ય એ જીવાત્માની જાત નથી, એ શરીરની જાત છે. સમજો, આઈડિયા આવ્યો? તમે તમારી જાતને દેવ સમજો, એ પણ તમારા દેહાત્મને એટલે દેહાભિમાનને વધારનારી વાત છે. અને તમે તમારી જાતને મનુષ્ય સમજો, એ પણ તમારી જાતને દેહાભિમાનને વધારનારી વાત છે. કેમ? તમે જ્યારે તમારે જાતને મનુષ્ય સમજો ત્યારે તમે કીટ આદિ જે નાના નાના જીવ છે એને તુચ્છ સમજો તમારાથી, અને દેવતાઓ જે છે તે આપણા મનુષ્યને તુચ્છ સમજો. કેમ? કેટેગરી વાઇઝ શરીર જે છે એ પૂર્વના કર્મને અનુસારે તારતમ્યતા એ શરીર જે મળેલું છે એમાં છે. એને કરીને એ જીવાત્માને જે શરીર એનો જે અહંકાર છે તે પણ જુદો જુદો છે. પદ પ્રતિષ્ઠાને લીધે જુદો જુદો હોય ને એ પ્રમાણે. એટલે આ પણ એક પ્રકારનું અજ્ઞાન છે કે હું દેવ છું, હું મનુષ્ય છું, હું આ જાતનો છું, હું કાઠિયાવાડી છું, હું સુરતી છું, હું ભણેલો છું, હું અભણ છું, હું ફોરેનર છું, હું ફોરેન રિટર્ન છું. સમજો, હું શહેરી છું, આ ગામડીઓ છે. આ બધા જે આપણા મગજમાં ભેદ બુદ્ધિના આ બધા ગોજા ગોજા ગંદા ગંદા બધા વિકારો ઘૂસેલા છે ને, બગાડ, આ બધું આપણું દેહાભિમાન છે. આ બધું આપણા અહંકાર જે છે એની પુષ્ટિ કરનારું છે. કયો અહંકાર? હું દેહ છું એ અહંકારને પુષ્ટિ કરનારું છે. એટલે અહીંયા શરત શું આપી? પહેલાં દેવ મનુષ્યાદિક અભિમાનના આવરણની નિવૃત્તિ થતા. સમજો, એટલે હું દેવ છું કે મનુષ્ય છું એ પહેલાં અભિમાનની આવૃત્તિ થઈ ગઈ. પહેલાં ભેદ બુદ્ધિ આવે ને, પારકું પોતાનું આવે ને એટલે વાત જ પૂરી થઈ ગઈ. એટલે તમે ભગવાનના ભક્તની પહેલાં લાઈનમાં જ નથી આવતા. બરાબર? દાખલા તરીકે તમે 10 જણા કે 12 જણા બહાર ફરવા ગયા, પછી પેલા સુદામાને શ્રી કૃષ્ણ ભગવાન જેવું સુદામાને ચણા આપેલા ને એને ભગવાનને નહીં આપેલા, પછી એને કેટલું દુઃખ ભોગવવું પડ્યું. એમ તમે તમારા ઘરેથી કોઈ વસ્તુ લાવીએ, જય સ્વામિનારાયણ, તમે કહો કે ભાઈ આ ભાઈ જોડે સંબંધ સારો છે એટલે તમે એને આપો ને બીજાને ના આપો. એટલે એકને આપો ને એકને ના આપો, એકને ખોળ ને એકને ગોળ. પારકું પોતાનું કર્યું એટલે સમજી જવાનું કે તમારામાં હજુ હરિભગતની કોઈ બુદ્ધિ જ નહીં આવી. તો બધાને નહીં આપવાનું, થોડું થોડું આપવાનું. કાં નહીં આપવાનું? હે? હા, કાં પોતે પોતાનું લાવ્યો હોય બધા, તે અલગ વાત છે આખી. પણ પછી તમે પારકું પોતાનું કરવા જાઓ તે ખોટી વાત. સિલેક્શન કરો, એ તમારું સિલેક્શન જ્યાં થાય છે ત્યાં સ્વાર્થ છે, એટલું યાદ રાખજો. ત્યાં ભેદ બુદ્ધિ આવે જ. કેમ તમે આ એને આપો જ ને બીને કેમ નહીં આપતા? એટલે તમારે આની જોડે સંબંધ સારો છે, આની જોડે ખારો છે, એ સીધી વાત થઈ ગઈ. હવે જ્યાં સુધી આ સારો ખારો ખારો સારો ચાલુ રહેશે ત્યાં સુધી તમને કંઈ શાંતિ બાંતિ થાય નહીં ને ભજનનું સુખ નહીં આવે. લાભ આપશે, ફાયદો આપશે, સ્વાર્થ, બધો સ્વાર્થ રહેલો હોય કંઈ ને કંઈ. અરે લોકો કૂતરાને રોટલી નાખે એમાં બી સ્વાર્થ રાખે છે કે હું સુખી થાઉં. ચાલો બોલો, એ બી 2 દિવસની વાસી એને તો પડી રહેલી હોય ને તો કૂતરાને નાખે, એમાં એમ થાય કે ચાલની કૂતરાને નાખશું, કચરા પટ્ટીમાં જાય તો પેલો ખાશે તો આપણું કંઈ સારું થશે. એ રોટલીનો ખાખડો થઈ ગયો હોય તો પણ એ કૂતરાને આપશે. કેમ? એ કૂતરાનું સારું કરવા નથી આપતો, પોતાનું સારું કરવા આપે છે. સમજજો, બરાબર? આપણી સળિયલતા ઉપર મારે વધારે ચર્ચા નહીં કરવી, કારણ કે એ નિબંધ એટલો લાંબો થઈ જશે કે આપણો આખો દિવસ રાત પણ ટૂંકી પડશે. કારણ કે આપણી સળિયલતા ઉપર તો હું બહુ મોટા મોટા નિબંધ કહી શકું. સમજી ગયા? આપણે કેટલા સડેલા વ્યક્તિ છે ને એ વિશે મારે વધારે ચર્ચા નહીં કરવી. સમજો, બરાબર? કારણ કે એ સડો તો આપણી અંદર એવો ઘૂસી ગયેલો છે અને એ નીકળવો હવે અઘરો થઈ ગયો છે. કારણ કે આપણે એને પાળી પોષીને મોટો કરી નાખેલો છે. આપણે એનું પાલન પોષણ કરીએ છીએ અને આપણે એનું પાલન પોષણ કરીએ છીએ હોશિયારીના રૂપમાં. આપણે એને આપણી હોશિયારી માનીએ છીએ. આજે જ મેં સાંભળ્યું, અગર आप में अज्ञान है तो वो किसी ज्ञानी पुरुष के संग से चला जाएगा, क्योंकि उसमें जो ज्ञान है वो ज्ञान की चर्चा करेगा और आप अगर अपने अज्ञान को छोड़ना चाहते हो तो छूट जाएगा. लेकिन अगर आप अपने अज्ञान को ज्ञान समझते हो तो कोई ज्ञानी कितनी भी कोशिश क्यों नहीं करे वो कभी नहीं जाएगा, क्योंकि आपको अपने अज्ञान का भी अहंकार है और आप अपने अज्ञान को ज्ञान समझ रहे हो तो वो कभी नहीं छूटेगा. આપણા મંદિરમાં કેટલા બધા બંડિયા ફરે છે, વર્ષોથી ફરે છે, અનાધિકારથી ફરે છે. 1990 પછી બહુ વધી ગયા. કોઈ એક પણ બંડિયો સુધરે છે? ચલો બોલો. આટલા બધા શાસ્ત્રોના પ્રમાણ છે તો પણ એક બંડિયો પણ સુધરો કોઈ હકીકતમાં? એનું એને અજ્ઞાન જ્ઞાન જ લાગે છે. સમજો,
આંખમાં નહીં, આંખની પટ્ટી તો નીકળી જાય તો દેખાય. એનું અજ્ઞાન એને જ્ઞાન લાગે છે અને એને એના અજ્ઞાનનો અહંકાર છે કે એ મને જ ખબર છે, આ લોકોને નહીં ખબર, બીજાને નહીં ખબર. એટલે એ શાસ્ત્રોના વાક્યોને પણ ગૌણ કરી નાખે ત્યાં. અને એ પોતાનું સિદ્ધ કરવા માટે શાસ્ત્રોમાં ઉત્પટાંગ અર્થ કરીને એક એક લાઈનથી સિદ્ધાંત સાબિત કરવા જાય છે. સમજો, કોઈ દિવસ નહીં સુધરે, કોઈ કાળે ના સુધરે, યાદ રાખજો. કારણ કે જ્યાં સુધી નિર્મળ મન ન થાય તમારું, ત્યાં સુધી આ શક્ય જ નથી. ભગવાન પાસે જઈને ભગવાનને પ્રાર્થના કરવી પડે કે તમે જેવા છો એ મને તમે સમજાવો. લેટ ધ ગોડ વિલ ડુ હિઝ જોબ. ભગવાન એનું કામ કરે, એને કરવા દો. તમે શું કામ ભગવાનનું કામ કરો છો કે હું તમને ઓળખી નાખું મારા પ્રમાણે? તમારી ઓળખવાની કેટલી કેપેસિટી છે? જીવની કેપેસિટી કેટલી? અલ્પજ્ઞ કયો છે ને? ભગવાનને ભગવાનનું કામ આપો ને કે તમે તમારી જાતને ઓળખાવો, મને ઓળખાવો. હું તો અલ્પજ્ઞ છું પણ તમે સર્વજ્ઞ છો. યહ સર્વજ્ઞ બ્રહ્મ, યહ સર્વજ્ઞ સર્વવિદ. તે ભગવાનનું કામ ભગવાનને કરવા દો. તમે ભગવાન ભરોસે થઈ જાઓ. શરણાગત વત્સલ છે ભગવાન, ભગવાનની શરણે પહોંચી જાઓ. પણ આપણે એ પસંદ નથી. આપણી શરણાગતિ પણ કેવી છે ખબર? કન્ડિશન એપ્લાઇડ. કોની? મારી, ભગવાનની નહીં. ભગવાને 6 શરણાગતિના લક્ષણ પોતે બનાવેલા છે ભગવાનને અનુરૂપ થવા માટે. આપણે શું કહીએ છીએ? હું શરણાગત કરો તમારે, પણ એમાં કન્ડિશન કોની? મારી, તમારી નહીં. સમજો, બરાબર? તો પછી તમારી શરણાગતિ પણ ખોટી છે. આઈડિયા આવી ગઈ? એ તમારી શરણાગતિ નથી. શરણાગતનો અર્થ શું થાય? તમારું પોતાનું કંઈ જ નહીં, બધું ભગવાનનું. તમે ભગવાનના આધીન, સંપૂર્ણપણે આધીન. પણ આપણે ભગવાનની આજ્ઞા પણ એટલી જ માનીએ છીએ જેટલી આપણે એ આજ્ઞા માન્ય હોય. આપણાથી જે પડતી ન હોય કે જે આપણે માન્ય ન હોય. પડે ક્યારે નહીં? જ્યારે આપણે માન્ય ન હોય. બાકી જો તમને જે આજ્ઞા માન્ય હોય ને તમારાથી પડે જ, 100% પડે. પણ આપણે જે આજ્ઞાને માનતા ન હોય, એટલે આપણે જે આજ્ઞા માન્ય ન હોય એ આપણે પાડીએ નહીં. એટલે કન્ડિશન એપ્લાઇડ. કોના તરફથી? આપણા તરફથી. આપણે આપણી શરતે ભગવાનને ઓળખવા છે. આપણે આપણી શરતે ભગવાન ભજવા છે. સમજજો, ભગવાનની શરતે નહીં ભજવા. ભગવાનની શરતે ભજ્યા હોય ને આપણે ભગવાન, તો અત્યારે ભગવાન મળી ગયા હોય. તો આપણે આપણી શરતે કરવા જઈએ છીએ એટલે દુઃખી થઈએ છીએ. અહીંયા એ જ કહે છે, સાંભળો, વેપાર કરવાથી શાંતતા થતી નથી. અહીંયા કેટલા બધા મૂર્તિઓ એવી આવે છે, એને કમાવા જવાનો ટાઈમ મળે છે, બધે મહેનત કરશે, બરાબર? બોલવું ન જોઈએ. રસોઈ કરવાનો ટાઈમ નહીં મળતો, પોતાના માટે પણ નહીં. ઠાકોરજીનો થાળ બનાવવાનો હોય તો એ ન કરશે. કમાવા જવાનો ટાઈમ મળશે. અને ઘણા તો એવો હોય છે કે અહીંયા શોધતા જ ફરતા હોય, બરાબર? મંદિરમાં જ શોધતા ફરતા હોય કે અહીંયા મળી જાય તો સારું. મંદિર છે કયા? આ કંઈ ભથિયાળા ખાનું થોડું છે? અહીંયા કંઈ તમારે ખાવા પીવા માટે થોડા આવો છો? આ મંદિર છે, ભજન કરવાનું સ્થાન છે, બરાબર? બહુ સારું, બહુ સારું, બહુ સારું. અરે બહુ સારું એટલે અહીંયા ખાવા પીવા આવો જ તમે? આ કંઈ ખાવા પીવાની જગ્યા છે? પ્રસાદની વાત શું થઈ? પ્રસાદ એટલે શું? ભગવાનની કૃપા. તો પ્રસાદ પ્રસાદની રીતે હોય ને. પછી ઘણા પાછા ફિસિયારી મારે, પૈસા તો હું ગમે એટલા આપી દઉં, કોઈ બનાવવાળો જોઈએ. અરે તારું બાપ બનાવવું જ અઘરું છે, પૈસાની કા પથારી ફેરવે? તું બનાવને રોજ 2 કલાક કાઢીને, એ જ કામ અઘરું છે. પૈસાની પથારી ફેરવે છે. પૈસા તો બધા બહુ પડેલા જ ગામમાં. પૈસાદાર પોતે બધા બોમ્બે માર્કેટમાં ને બધે જો બહુ કરોડો અબજો કમાનારા નીચે પેલા લારી ઉપરને લાઈન લગાવીને બધા મોટી મોટી ગાડીઓમાંથી આવીને પાણીપુરી ખાતા હોય છે. ઠેકાણા ખાવાના નહીં હોય તત્તન 4 વાગ્યા સુધી. એટલે હોટલના જઈને પછી ત્યાંથી પેલા ટિફિન મંગાવતા હોય ને એ ખાતા હોય છે. તો પૈસાની વાત નહીં કર. એના માટે મહેનત કરવી પડે અને શ્રદ્ધા જોઈએ કે ના, મારે ચોખ્ખું ખાવું છે, મારે મારા ઠાકોરજીને જે ખપે એ જ ખાવું છે. સમજો, એવું નથી પૈસા કમાવા માટે આપણી પાસે સમય છે પાછો, પછી એમાં આપણે કરવા માટે તૈયાર નથી પાછા. પછી આપણે એમાં ફાંફા મારવાના, આમ તેમ ઉપર નીચે આડું અવળું જે કંઈ મળ્યું તો લઈ લેવાનું, બરાબર? એટલે આવી રીતે આપણે બધા ભજન કરીએ છીએ. આ બધાને અલગ અલગ મુદ્દા બધા સ્કેટર્ડ છે આમ તેમ, સમજો. એને કારણે આપણે શાંતિ નહીં થતી, બરાબર? શાંતિ ક્યારે થશે? આમાં કહ્યું એ પ્રમાણે દેવ મનુષ્યાદિકના અભિમાનની આવૃત્તિ નિવૃત્તિ થતાં શાંતતા અને સ્વ આત્મસુખનો આવિર્ભાવ જેવો થાય છે.
જેવો થાય છે એવું કહ્યું. એટલે શાંતતા અને સુખ તમને ક્યારે આવશે? સ્વ આત્મ સુખ જ્યારે આ બધી ઉપાધિ છોડશો ત્યારે આવશે. નારદજીએ ચોખ્ખું કહ્યું છે, ઉપાધિમાં રહીને કોઈનું કલ્યાણ થયું નથી અને થવાનું નથી. એ ઉપાધિ કઈ? શરીરની ઉપાધિ. આધિ વ્યાધિ અને ઉપાધિ, શરીરમાં જે તમે જે મગજમારી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, એ ત્રણ દેહની જે ઉપાધિઓ છે એ જ્યાં સુધી વળગેલી છે ત્યાં સુધી તમને કોઈ દિવસ સુખ નહીં આવવાનું, તમને શાંતિ પણ નહીં થવાની. સમજો, આત્મસુખ થાય અને શાંતિ થાય એ ક્યારે થાય? જ્યારે બહારના વિષયોનો ત્યાગ કરશો ત્યારે જ થશે. બહારના વિષયોનો ત્યાગ ન કરો ત્યાં સુધી કોઈ દિવસ આત્મસુખ થવાનું નથી. સિમ્પલ વાત છે, બરાબર? એટલે ડોન્ટ મેક અ ફૂલ ઓફ યોર સેલ્ફ. તમે તમારી જાતને જાતે મૂર્ખ નહીં બનાવો, બરાબર? આપણે જાતે આપણી જાતને રોજ મૂર્ખ બનાવીએ છીએ. બધા પાસે બધો સમય હોય છે, બધા પાસે બધું હોય જ છે, બરાબર? પણ આપણે શું છે એવું માની બેઠા છે કે મારાથી આ ન થાય, મારાથી પેલું ન થાય. અરે અહીંયા ડબલ ગ્રેજ્યુએટ માણસ રસોઈ કરે જ તો તમે બધા શું કરેલું છે? ડબલ ત્રિબલ ગ્રેજ્યુએટ માણસ રસોઈ કરે છે, જોરદાર. શું વાત કરો તમે, બરાબર? તો તમારામાં શું છે એવું કે મારામાં શું છે એવું? જેને કરવું છે એ કરે જ છે. ધર્મ સાચવવા માટે જેને જે કરવું હોય તે કરે જ છે, યાદ રાખજો. પણ જેને નથી કરવું એ નથી જ કરતા. અને જે ન કરશે, જય સ્વામિનારાયણ, એનું કંઈ થવાનું નથી, બરાબર? ચલો, એટલે સ્વ આત્મસુખનો આવિર્ભાવ થાય છે જે મહામુક્ત યોગી પુરુષને સમાધિ વડે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનમાં બુદ્ધિ ઇન્દ્રિયો અને મનનો વિલય થતા તેવી શાંતતા. કેવી? પેલી જે ઉપર બધું મૂકી દીધું હોય ને એ શાંતતા જે થાય ને, એટલે ભગવાનના જે ભક્ત યોગી પુરુષ જે છે એને શ્રી કૃષ્ણ ભગવાનમાં એવી રીતે એને બુદ્ધિ ઇન્દ્રિયો અને મનનો બધાનો વિલય થઈ ગયો, એવી શાંતતા અને સુખ આવિર્ભાવ જાગ્રત અવસ્થામાં જ વર્તે છે. પ્રથમનો મહામુક્ત કયો છે? પેલામાં સુસુપ્તિ અવસ્થા કઈ પેલાની? એટલે પેલાને સુસુપ્તિમાં જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જે કોઈ પોતાના એમ કહી કે અહંકાર કે તમે જે કંઈ કહેવું કે બુદ્ધિ, એ બધાની નિવૃત્તિ થતાં ઉપરતીમાં, એટલે કોઈ પણ પ્રકારના વ્યવહાર વગર જે શાંતતા અને સુખનો અનુભવ થાય છે સ્વાત્મ સુખનો, એ અહીંયા ભગવત ભક્તને જાગ્રતમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરવાથી સ્વાત્મ સુખની, એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે સુખ આવિર્ભાવ જાગ્રત અવસ્થામાં અને શાંતતા થાય. સ્વાત્મ સુખ નહીં, અહીંયા પરમાત્માનું સુખ આવે ને. એટલે પેલામાં એને એના આત્માનું સુખ આવે છે. સમજો, સુસુપ્તિમાં જ્યારે જીવ રાત્રે સૂઈ જાય નિદ્રામાં, ત્યારે એને સુસુપ્તિમાં કોનું સુખ આવે છે? પોતાના આત્માનું સુખ આવે છે. અને અહીંયા એ જે તમને સુસુપ્તિમાં સુખ આવે છે તે ભગવાનના ભક્તને નિર્વિકલ્પ સમાધિને જાગ્રત અવસ્થામાં એવું સુખ આવે છે. સમજો, વાક્યો સમજો, ટુકડા કરી કરીને સમજો એને. સમજ્યા વગર ખાલી વાંચી જવાથી કાંઈ થવાનું નથી. એટલે કહીએ છીએ કે સત્સંગી જીવન વાંચવું હોય તો 5 પ્રકરણનું વાંચો. સમય નથી પણ કોઈની પાસે, બરાબર? આવી રીતે સમજવાનું છે કે પેલામાં સુસુપ્તિ અવસ્થાની વાત છે. આપણા જેવા બધો દેવ જે મનુષ્યના અહંકારવાળા છે ને, એને જે ખાલી રાત્રે નિદ્રામાં સુસુપ્તિમાં જે સુખ વેપારનો ત્યાગ કરવાથી થાય છે, તે ભગવત ભક્તને ભગવાનનું ભજન કરતાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું શ્રી કૃષ્ણમય થઈ ગયું એનું, તો એને શાંતતા અને સુખનો અનુભવ થાય છે જાગ્રતમાં. એટલે જાગ્રતમાં ભગવાનનું ભજન એવું કરે છે કે પેલો કહીને, જબ મેં થા તબ તુમ નહીં, આપ નહીં થે યા તુમ નહીં થે, અબ જબ તુમ હો તબ મેં નહીં રહા, એવી વાત છે. એટલે પોતે પોતાને પણ ભૂલી જાય છે, ખાલી ભગવાન જ યાદ રહી છે. કેમ પોતે પોતાને ભૂલી જાય છે? નિર્વિકલ્પ સમાધિવાળો છે, એટલે એને ફક્ત શ્રી કૃષ્ણ ભગવાન જ દેખાય છે. પોતાનો આત્મા કે બીજાના કોઈના આત્માનું અહીંયા કોઈ સમ્યક દર્શન કે બીજું કોઈ ભગવાનના વિશેષણ એને કોઈ દેખાતા જ નથી. વિશેષ્ય એવા શ્રી કૃષ્ણ ભગવાન જ દેખાય છે. એટલે પોતે અહીંયા પોતાને પણ નહીં જોતો. સમજ પડી? આ પ્રથમનો પહેલો ભક્ત કયો. બીજો, બ્રહ્માંડ અભિમાની ઈશ્વરને રાત્રિ પ્રલય નામની સુસુપ્તિમાં ભૂરાદી. હવે ઈશ્વરની વાત આવી ગઈ. બીજા નંબરના જે ભક્તો હોય ને એમાં પહેલામાં દેવ મનુષ્યજી વાત હતી અહીંયાના. હવે ઈશ્વર એટલે વિરાટ પુરુષની વાત આવી. સમજજો, ઉદાહરણ બરાબર સમજજો, ધીરે ધીરે ઓલ્લે ઓલ્લે, ગરબડ નહીં કરતા. પહેલામાં જે ઉદાહરણ આપેલું, પ્રથમનો જે ભક્ત કયો એટલે યોગી મહાપુરુષ કયો નિર્વિકલ્પ સમાધિવાળો, એમાં ઉદાહરણ અહીંયાના દેવ મનુષ્યાદિની જે સુસુપ્તિ અવસ્થા એ જે છે એનું આપેલું. હવે અહીંયા ઈશ્વરનું આપેલું છે, કારણ કે ઈશ્વરની કેટેગરી જે છે તે આપણા કરતાં ઊંચી છે, મોટી છે. એટલે શું કહ્યું? બ્રહ્માંડ અભિમાની ઈશ્વર, ઈશ્વર તરીકે અહીંયા કોને કહ્યા છે? વિરાટ પુરુષને.
એને રાત્રિ પ્રલય નામની સુષુપ્તિમાં, રાત્રિ પ્રલય થાય ને એટલે એનો સૂઈ જવાનું શાંતિથી, એટલે એને એના કાર્યથી નિવૃત્તિ થઈ ગઈ. કોને? વિરાટ પુરુષને. એટલે રાત્રિ પ્રલય થયો એટલે શું છે કે ભાઈ એની જે ઉત્પત્તિ અવસ્થા છે તે પૂરી થઈ ગઈ, એટલે હવે એ પોતે પોતાની પ્રલય અવસ્થામાં પહોંચી ગયો. કોણ? વિરાટ પુરુષ. ઈશ્વરને રાત્રિ પ્રલય નામની સુષુપ્તિમાં ભૂરાદિ 3 લોકનો લય થવાથી, ભૂરાદિ 3 લોક એટલે કયા 3 લોક કયા? બોલો. પૃથ્વી, પછી સ્વર્ગ અને પાતાળ. ભૂવરલોક અને સ્વર્ગલોક. ભૂલોક એટલે પૃથ્વીલોક એટલે મૃત્યુલોક, તમે જે કંઈ કહેવું તે. બીજો ભુવનલોક અને એની ઉપર પછી સ્વર્ગલોક. આ 3 લોક જે છે તે ત્રિલોકી કહેવાય. એ ત્રિલોકીનો નાશ થઈ ગયો, એ ઈશ્વરની ઉપાધિ છે. બરાબર? ચાલો. એટલે 3 લોકનો લય થવાથી સર્વ વ્યાપારની ઉપરથી થતા, એટલે એનો બધો વેપાર બંધ થઈ ગયો. મતલબમાં વેપાર ચાલુ કરવાથી શાંતિ થતી નથી વિજયભાઈ. વેપાર બંધ થાય તો જ શાંતિ થાય ને તો જ સત્સંગમાં હોય ને મંદિરે હોય ને ભજન થાય. વેપાર કરવાથી શાંતિ થતી નથી. વેપાર ખાલી દેહની જરૂરિયાત પૂરતો આપણે કરીએ છીએ. પણ આપણે માનીએ ઉલટું છે. આપણે એવું માનીએ જ વેપાર કરીએ એટલે શાંતિ થાય છે, એટલે આપણે વેપાર વધારે કરવા જઈએ છીએ, પણ એમાં દુઃખી થઈએ છીએ. વેપાર ખાલી આપણા શરીરના પોષણ માટે છે. બરાબર? અમારો મદન પટેલ કે એ પ્રમાણે જેટલા રૂપિયા આપણે આપણા માટે વાપરાય એટલા જ આપણા, બાકીના બધા બીજા માટે કરેલું વહીતરું. સમજી જાઓ. એટલે બીજા માટે કામ કરવાની એટલી બધી જરૂર નથી. પોતાના માટે જેટલું વપરાય એટલું જ કામ કરવાનું ને એટલું જ કરવાનું. પછી લોન લઈ લેવાની 50 લાખ કરોડની. બરાબર ને? ભાઈ શાંતિથી ભગવાનના ધામમાં જવાનું. પેલાને કહેવાનું વસિયત જોઈએ છે મારી, ચાલ આ 50 લાખ રૂપિયાની લોન ભરવાની છે, હવે તું મારા પછીનો વારસદાર. એટલે બધા ના પાડશે, કોઈ આવશે જ નહીં તમારી પાસે, બધા ભાગી જાય. બરાબર? તો કોઈ નહીં આવશે. પણ તમે એમ કહેશો કે મારી પાસે 5 ખોખા ભરેલા છે, તો તમારા વારસદારોની લાઈન લાગી જશે. સમજી ગયા? હા, આ દુનિયા આવી છે. એટલે આમાં સમજી જાઓ. બ્રહ્માંડ અભિમાની ઈશ્વરની રાત્રિ પ્રલયમાં સુષુપ્તિમાં ભૂરાદિ 3 લોકનો લય થવાથી સર્વવ્યાપારની ઉપરથી થતા તદનુગુણ વર્તતા બ્રહ્માંડ અભિમાનની નિવૃત્તિ થતા. હવે એનો બ્રહ્માંડના દેવતા છે, એટલે એને તો આખું બ્રહ્માંડ ચલાવવાનું છે. આ દેવ મનુષ્ય છે એને શરીર સુધી હોય, પેલાને બ્રહ્માંડ ચલાવવાનું છે, તો એનું શરીર આખું બ્રહ્માંડ છે વિરાટનું. પણ એને એ અભિમાન મટી ગયું, કારણ કે હવે એ તો લય થઈ ગયો, એટલે એની કોઈ ચિંતા નથી. જેમ સુષુપ્તિ અવસ્થામાં આપણે કોણ છે તો આપણે નહીં ભૂલી જતા. આપણે રાત્રે સૂઈ જઈએ તો થોડું ખબર હોય કે આપણે કોણ છે. સૂઈ ગયા એ 6 કલાક તો શાંતિથી સૂઈ જ ગયા ને, ત્યારે આપણે કોઈ અભિમાન નથી હોતું, એટલે જ શાંતિને સુખ હોય છે. જેવી આપણે જાગીએ ને ખબર પડે કે હું ફલાણાભાઈ ઢીમકાભાઈ, શાંતિ ચાલી ગઈ. એટલે સવારે બ્રશ ચાલુ કરે એટલે પેલાનું કામ છે, 10 વાગે આને મળવાનું છે, 10:30 બેંકમાં ખુલતી બેંકે જઈશું, નહીં તો ભીડ થઈ જશે, 11 વાગે ત્યાંથી નીકળવાનું છે, 12 વાગે પેલાની એપોઇન્ટમેન્ટ છે, 2 વાગે ઘરે આવવાનું છે, જલ્દી જમી લેવાનું છે, 3:30 વાગે પેલાને મળવાનું છે, ગરમી બહુ પડે છે, ચાલુ બધા લફડા. બ્રશમાં જ લફડા ચાલુ થઈ જાય. એવું તો બ્રશ ચાલુ કર્યું તમે અને લફડા ચાલુ. અશોકભાઈના તો એનાથી મોટા લફડા છે. આને પહોંચાડવાનું જ, પેલાને પહોંચાડવાનું જ, ફલાણાને પહોંચાડવાનું જ. બરાબર? સમજી ગયા? પરમાત્માની બહુ કૃપા છે, સમજો. બરાબર? પરમાત્માની જેની પર કૃપા હોય ને એ દેખાય તમને. સમજો. અમારે બહુ હોશિયાર માણસોને પહેલાં મળ્યા ને એનો ફાયદો. અમારે ત્યાં એટલા હોશિયાર માણસ ને કે બોલ દૂર જાય ને તો પેલો દોડે પણ નહીં, ચાલતો જ રન લઈ. આપણે કે ચાલે જ કેમ? એનર્જી વેસ્ટ નહીં કરવાની. શોટ મારવામાં એનર્જી વેસ્ટ કરવાની, દોડવામાં નહીં કરવાની. ચાલતો જ રન લઈએ. એવા હોશિયાર માણસોનો સંગ મળ્યો ને, પરમાત્માની બહુ કૃપા છે અમારી ઉપર. કોઈના વાવચન નહીં બનવાનું, અમને પહેલેથી જ શીખવાડેલું. ભગવાન સિવાય કોઈના વાવચન નહીં બનવાનું. બહુ જોરદાર બધા મળી ગયા. ભગવાનની બહુ કૃપા છે એ બાબતમાં. બહુ ભારે બુદ્ધિજીવી માણસો મળ્યા અમને પહેલાં. ખોટું કામ નહીં, કામ એટલું જ કરવાનું જેટલી જરૂર હોય. ખોટાની તો વાત જ નહીં કરવાની. કામ પણ એટલું જ કરો જેટલી તમને જરૂર હોય. કામ નહીં હોય એની જરૂર જવા જ દે, એ બીજાને કરવા દે. લેટ ધ અધર પીપલ વિલ ડુ ઇટ. અને પેલો કરીને બહુ આગળ જાય તો એને જઈને હાર પહેરાવી જ દેવાનો પહેલો. તું પ્રમુખ જા તો ભાઈ, પહેલો ખુશ થઈ ગયા. બરાબર? પરમાત્માની બહુ કૃપા છે, સમજો. અને એ હોવી જ જોઈએ, તો જ કંઈક તમને શાંતિનો અનુભવ થાય. બરાબર? ચલો.
એટલે તદ અનુગુણ વર્તા બ્રહ્માંડ અભિમાનની નિવૃત્તિ થતાં જેવી શાંતતા અને સ્વ આત્મસુખનો આવિર્ભાવ થાય છે, એને પણ શાંતતા અને સ્વ આત્મસુખનો અનુભવ ક્યારે થાય? પેલા વિરાટ પુરુષને પણ બધા ચક્કર મૂકી દે ત્યારે જ થાય છે. એટલે ચક્કર ચલાવવાથી કોઈ દિવસ સ્વ આત્મસુખ કે શાંતતા આવવાની નથી. ધીસ ઇઝ ફાઇનલ. ચાલુ જ હોય, બધાને ઉપાધિ છે, તમારાથી મોટી ઉપાધિ છે ને, સમજો. એક બહુ સિમ્પલ વાત છે, જે એક ઘર ચલાવતો હોય તો એને એક ઘરની ઉપાધિ હોય, જે 10 ઘર ચલાવતો હોય એને 10ની હોય, જે ફળિયું ચલાવતો હોય તો ફળિયાની હોય, ગામ હોય તો ગામની હોય, રાજ્ય હોય તો રાજ્યની, ને શહેર હોય તો શહેર, અને દેશ ચલાવતો હોય તો એને એટલી મોટી. અને જે વિશ્વ સત્તા પર બેઠેલો છે એને આખી દુનિયામાં ગમે ત્યાં થાય, આખા ગામમાં આમ કરતો ભૂડક્યા કરતો હોય, સમજો. ઉપાધિ તો જેટલી તમે ઘટાડો એટલી ઘટે, વધારો એટલી વધે. યાદ રાખજો, ડાયા માણસની નિશાની એ છે કે જે ઉપાધિ પોતાની ઘટાડે, અને ગાંડા માણસની નિશાની, બેવકૂફ માણસની નિશાની ખબર છે? જેને વ્યવહારમાં બહુ રસ, જેને વધારે હાર પહેરવાના જોઈએ, જેને માનપાન બહુ ગમે, આ બેવકૂફ માણસની નિશાની છે. કોઈ તમને બે વસ્તુ પ્રેમથી કહી ને એટલે તમે આમ ચડી જતા હો ને, ઉપર ખુશ થઈ જતા હો ને, એ મને બહુ માને એમ કે મને રોજ જય સ્વામિનારાયણ કરે, મને એ ભાઈ તો બહુ બોલાવે એમ કે બહુ સારો માણસ છે. આ બધા બેવકૂફની નિશાની, યાદ રાખજો. અને જે અકડીમાં ચાલતો હોય ને કોઈને બોલાવતો હોય, તમને લાગે કે આ બહુ અકડું છે, ના, એ એની મસ્તીમાં મસ્ત છે, એને કોઈની જરૂર નથી. એ અભિમાની નથી, એ અહંકારી નથી, એને એની મસ્તીમાં જીવતા આવડે છે, એને કોઈની જરૂર નથી. હી કેન લીવ અલોન. પિક્ચર આલું ને અંગ્રેજીમાં, લીવ અલોન, બરાબર. એ જીવતા એને શીખી ગયો છે કે ભેગા થવાથી કે લોકો જોડે રહેવાથી સુખ શાંતિ મળવાની જ નથી. જેટલો એકલો રહીશ, જેટલો શાંતિથી રહીશ, એટલું જ સુખની મારા પોતાની જાતનું હું એટલો જ ઓળખીશ. યાદ રાખજો, ભીડમાં કોઈ દિવસ કોઈ પણ શાંતિનું કામ ન થઈ શકે. યાદ રાખજો, એકાંતમાં જ શાંતિનું કામ થાય. આ નિયમ છે. એટલે બ્રહ્માંડના અભિમાની દેવતા જે કંઈ કયા કે ઈશ્વર કયા, એ પણ એની ઉપાધિનો ત્યાગ કરે છે, ત્યારે જ એને સુખ મળે છે. આ નિયમ છે, બરાબર. ચલો, જે યોગીને સાક્ષાત કૃષ્ણમાં બુદ્ધિ ઇન્દ્રિયો, સાક્ષાત એટલે પ્રત્યક્ષ ભગવાનમાં બુદ્ધિ ઇન્દ્રિયો મનનો વિલય થતા તેવી શાંતતા અને સુખ આવિર્ભાવ જાગ્રત દશામાં જ થાય, તે મહામુક્ત મધ્યમ ગયો. એટલે પેલા વિરાટને જે સુષુપ્તિમાં થાય એવી આને જાગ્રતમાં થાય, એ મધ્યમ ગયો. એટલે પહેલાંની કેટેગરી દેવ મનુષ્યવાળી હતી, પ્રથમવાળાની. આની કોના જેવી થઈ? વિરાટ જેવી થઈ. હવે આ તમને એમ થાય કે ભાઈ આ બધી કેટેગરીઓ જે છે તેમાં ઉદાહરણ કેમ આવા આપ્યા? આ ઉદાહરણ આપણે સમજાવવા માટે, કારણ કે આપણી નજરમાં જે જીવો જે છે તે બધા અહીંયાના અવાજ છે ને, શાસ્ત્ર પ્રમાણે કે ભાઈ આ દેવ મનુષ્યાદિ તો અહીંયાના બધો હોય, તે પછી પેલા ઈશ્વર જો હોય તો વિરાટ પુરુષ આદિ જે કોઈ કયા તે. એટલે તમને અહીંયા ઉદાહરણ બધા એ પ્રમાણે જ આપ્યા કે તમારા નજરમાં એ બધા પદ પ્રમાણે સેટિંગ થાય, સમજો. હવે ત્રીજું આપશે, પ્રાકૃત પ્રલયમાં વિરાટ દેહ અને તેના કારણભૂત મહદાદી તત્વો અને પ્રધાનનો લય થતાં તેના અધિષ્ઠાતી પુરુષને સર્વ પ્રવૃત્તિનો વિરામ થતાં તદ અનુગુણ વર્તા અભિમાનની નિવૃત્તિ થવાથી જેવી શાંતતા અને સુખ થાય છે, બરાબર. આ પ્રાકૃત પ્રલય થઈ ગયો. અને પેલો પુરુષ જે છે તો શું થયું? મહદાદી તત્વો અને પ્રધાનનો લય થતાં તેના અધિષ્ઠાતા પુરુષને, એટલે મહતત્વ આદિ જે કોઈ કયા તે, અને પ્રધાન એટલે પેલી માયા જે કહી તે, બરાબર. એટલે એ બધા એના અધિષ્ઠાતી પુરુષને સર્વ પ્રવૃત્તિનો વિરામ થતાં તન અનુગુણ વર્તા અભિમાનની નિવૃત્તિ થવાથી જેવી શાંતતા અને સુખ થાય છે. એટલે બધું માયાનું કાર્ય માયામાં લીન થઈ ગયું, પ્રાકૃત પ્રલય થઈ ગયો, ઉપરનું બધું પતી ગયું. એટલે શું થયું? જે યોગીને સાક્ષાત શ્રી કૃષ્ણમાં બુદ્ધિ ઇન્દ્રિય મનનો વિલય થતા તેવી શાંત અને સુખ જાગ્રત અવસ્થામાં જ થાય, તે મહામુક્ત ઉત્તમ ગયો. એટલે જગતની કોઈ ઉપાધિ જ નથી રહી જેને, એવી એને શાંતતા અને સુખનો અનુભવ થાય ભગવાનને વિશે, એને એકદમ શાંતિ, બરાબર. એટલે એ મહામુક્ત જે કહ્યો તો ઉત્તમ પ્રકારનો કહ્યો, બરાબર છે. વેપાર કરે એને કોઈ દિવસ શાંતિ નહીં રહી. વેપારી કોઈ દિવસ શાંતિથી રહી જ નહીં શકે. એના કરતાં તો નોકરિયા જ સુખી, કે સાંજ પડે એટલે ખીટીએ ધોતિયા નાખી દેવાના, પછી એ તો બધું ભૂલી જાય. એને કાં ચિંતા છે? કાલે સવારે, કાલની વાત કાલે. એની પાસે પૈસા ભલે ઓછા આવે પણ શાંતિથી સૂઈ જાય ખરો એ.
વેપારીને તો રાત્રે ઊંઘમાં પણ બધા હિસાબ જ ચાલતા હોય, બરાબર. પેલો સૂઈ ગયો તો શું સૂઈ ગયો, પેલાને આમ થઈ જાય, આને આમ થઈ જાય. એ આ લોકમાં પૈસાની રીતે સુખી કહેવાય, પણ શાંતિ નહીં મળે એને. સમજો, શાંતિ મેળવવી હોય તો જીવનની જરૂરિયાતને ઓળખો, શરીરની જરૂરિયાતને ઓળખો, અને પછી એ પ્રમાણે એકોર્ડિંગલી તમારા ટાઈમને પ્લાન કરીને એ પ્રમાણે કામ કરો. દુનિયા શું કહે તમારા વિશે એ વિચાર નહીં કરો. પહેલાં તો દુનિયાના નક્કામાં લોકોને, મફતના લોકોને, જેના ધ્યેય દુનિયા મેળવવાના છે, એને મળવાનું બંધ કરી દેવું. બધા ખોટું ખોટું મોટિવેશન તમને આપશે, આમ કરો ને તેમ કરો ને ફલાણું ને ઢીમકું ને કલ્લો દુનિયા મુઠ્ઠીમાં ને આમ કરને તેમ કરને, ચાલ ને દોડ ને ભાગ ને. અરે ભાઈ, કે કોના માટે ચાલવાનું ને કોના માટે દોડવાનું? ચાલું ને દોડવું કોના માટે પણ? બરાબર. એ જે કરતા હોય એને કરવા જ દેવું. તમારે શું કરવાનું તમે જાતે વિચારો. પણ દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ તમને કહી દઉં, મારે શું કરવું એ મને ખબર જ નથી, પણ બીજા જે કરે છે એ જોઈને હું એ કરવા જાઉં છું. હવે મને અનુરૂપ છે કે નહીં એ મને ખબર જ નથી. આ દુનિયામાં 90-95% લોકોનો પ્રોબ્લેમ છે. જે 5% લોકોને ખબર છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની જેમ, એ લોકો મહાબુદ્ધિશાળી છે. એ લોકો પોતાના હિસાબે જ જીવન જીવે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કેમ આટલો બુદ્ધિશાળી વ્યક્તિ હતો? તે કંઈ મોટું નહીં કરી શકતો હતો? એ એની કંપની નહીં ખોલી શકતો હતો? એપલ અત્યારે ખોલી પેલા એ પ્રમાણે આરામથી ખોલી શકતો હતો. એ સદીમાં બહુ હોશિયાર હતો. કે મને વધારે પૈસાની જરૂર જ નથી. તો બધા કહે તો પછી તમે પૈસા નહીં કમાવો તો બુદ્ધિજીવી કહેવાય. તે કે ખોટી ડેફિનેશન છે લોકોની, કે જે પૈસાદારો એ જ બુદ્ધિજીવી. બુદ્ધિજીવી માણસ તો એ જ કે જે પોતાનું જીવન જીવે. પૈસાની જરૂરિયાત ખાલી જીવન ચલાવવા માટે છે. એ જીવન ચાલે છે તો પછી વધારે પૈસાની કોઈ જરૂર નથી. એ ખોટી, એ વૈતરા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આવું કહેતો હતો. એના પૈસા જે છે તે વધારે પૈસા જે નોકરીમાં પણ એને મળતા હતા જ્યારે યુરોપ ગયો ત્યારે, યુરોપ કે અમેરિકા ગયો ત્યારે, મને સ્થાન નહીં ખબર, વધારે પૈસા એને આપી દીધા પેલા લોકો. તો બસમાં જે બસમાં આવે એમાં પણ લોકોને એટલું દાન કરી દેતો હતો કે છેલ્લે એની પાસે ટિકિટ લેવાના બી પૈસા નહીં રહેતા હતા. બધું આપી દેતો હતો લોકોને, જાઓ લઈ જાઓ. એ કે મને મારી આવડત પ્રમાણે એને પણ બહુ મળ્યું છે, જાઓ લઈ જાઓ, આપી દેતો હતો. તે સમય પર એને $24,000 આપતા હતા એ લોકો. તે બિંદાસ માણસ હતો, બુદ્ધિશાળી માણસ, હોશિયાર માણસ. હંમેશા યાદ રાખજો, પોતાના કરતાં વધારે બીજાનો વિચાર કરતો હોય. જે પોતાનો વિચાર કરે છે, જે સ્વાર્થી છે, એ બુદ્ધિશાળી છે જ નહીં. સોરી, સ્વાર્થી તો કૂતરા બિલાડા પણ હોય. એ પણ એના માટે પેલા ચણ લડવા માટે સવારના પોળમાં લડતા હોય. જે સ્વાર્થી છે એ બુદ્ધિશાળી નથી. જે કનિંગ છે, જે લુચ્ચો છે, જે એવું વિચારતો હોય કે આપણે આપણું કામ કરાવી દઈએ ને આપણે આપણું કરાવી દેવાનું, એ બુદ્ધિશાળી નથી. યાદ રાખજો, બુદ્ધિશાળી વ્યક્તિના વિચારમાં જરા પણ સંકીર્ણતા હોય જ નહીં. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું એ પ્રમાણે એ પોતાના વિશે વિચારશે ને એ પૂરી પ્રકૃતિ વિશે વિચારશે. તો લાકડાવાળો જે હતો એનું ઉદાહરણ આપેલું છે ભગવાન શ્રી કૃષ્ણે. સવારના વહેલા ઉઠીને જંગલમાં લાકડા કાપતો હતો. 12-1 વાગ્યા સુધીમાં એ લાકડા વેચીને બજારમાંથી તડકામાંથી આવે અને પછી એના ઘરે ચૂલો સળગે અને બધા પરિવાર જમવા બેસે. શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું, બોલ આ કેવો માણસ? સામે કહી કે બહુ સારો માણસ કહેવાય, મહેનત કરીને ખાય. શ્રી કૃષ્ણ ભગવાન કહે નાઈ, સોરી, મારી દ્રષ્ટિએ આ માણસ નથી સારો. તો કહે કેમ? એ એના કુટુંબના ભરણ પોષણ માટે અને એના ભરણ પોષણ માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે લાકડા કાપીને. એ નથી સારો, એ સ્વાર્થી માણસ છે. સમજો, સ્વાર્થી વ્યક્તિ હોય એને લાગે એવું કે હું બહુ હોશિયાર છું, કે હું મારું કામ કરાવી રહેલો છું, પણ એની સંકીર્ણતા એના જીવનમાં એને એક જગ્યાથી, એક પોસ્ટ કે એક ક્ષેત્રથી બહાર નહીં જવા દે. આપણે રોકે કોણ છે? ચાલો બોલો, આપણે મોટા કામ કરતા કે આપણે કોઈ જગ્યા પર કંઈ પણ કરતાં રોકે કોણ છે? કોઈ રોકે જ કોઈને? આપણે આપણી જાતને જ રોકીએ જ કે મારાથી આ ન થાય, હું આટલો ડાયો ન બની શકું, હું આટલો સારો બનીશ તો લોકો મને છેતરી જશે, એમ કરીને આપણે આપણી જાતને રોકીએ છીએ. લોકો નહીં રોકતા, આપણે જ રોકીએ છીએ. બાકી તમને કોણ સારા માણસ બનવાથી કોણ રોકે છે? કોઈ નહીં રોકતું. તમે સારા બની શકો છો, કોઈ નહીં રોકતું. પણ તમને એવો ભય છે કે હું સારો બનીશ તો લોકો મને છેતરી જશે, એટલે તમે સારા બનતા નથી. બરાબર? આ બધું છે આમાં. એટલે આમાં છેલ્લે કહી દીધું કે પેલો ઉપર બેઠેલો જે છે આને જ્ઞાન પ્રલય ગયો. વચનામૃતમાં મહારાજે કે જેને જ્ઞાન પ્રલય થાય છે એને સૌથી વધારે શાંતિ થઈ જાય છે. જ્ઞાન પ્રલય એટલે શું? જગતની કોઈ ઉપાધિ જ નહીં. શાંતિથી પેલા મુક્તો જે ભગવાનનું ભજન કરતા હોય
અને એમાં એને જગતનો કોઈ એક જરા પણ લોચો પોચો ન મળે અને ભગવાનનું જે સુખ આવે અક્ષરધામના મુક્તને, એ સૌથી વધારે સુખી માણસ. જગતનો લોચો જેને છે એને ભગવાનના ભજનનો કે ભગવાનનું સુખ આવવાનું નથી. એટલે તમે જોજો, જે હકીકતમાં ભગવાનના ભજન થઈ ગયા એને જગત જોડે કોઈ દિવસ ફાવ્યું નથી. અને જેને હકીકતમાં જગત જોડે ફાવ્યું છે તે વાસ્તવિકતામાં ભગત હતા નહીં. એ બધા સો કોલ્ડ ભગત હતા, હકીકતમાં ભગત ન હતા. બાકી તમે તુકારામજી જો કે પછી વિઠોબાજીને પેલા ભજનારા જે પણ કોઈ સંત જ્ઞાનેશ્વર જો કે એકનાથજી જો કે આપણા ગુજરાતના નરસિંહ મહેતા જો કે પછી મીરાબાઈ રાજસ્થાનના જો, આ કોઈને જગત જોડે ફાવેલું નહીં. અને જે બીજા હતા જે સો કોલ્ડ કહેવા પૂરતા બંને બાજુ દહીંમાં ને દૂધમાં પગ રાખે એવા હતા, એ લોકોએ કદાચ દુનિયામાં કંઈક સારું નામ કર્યું હશે પણ ભગવાન એ નહીં મેળવી શક્યા. કેમ? એ લોકોની બુદ્ધિમાં સંકીર્ણતા હતી. ત્યારે આ લોકોની બુદ્ધિમાં સંકીર્ણતા ન હતી, સંકીર્ણતા જરા પણ નહીં. બ્રોડર સ્પેક્ટ્રમ પર એ લોકો વિચારતા હતા. મીરાબાઈ કેમ ખુલ્લે આમ બધાની સામે ભજન ગાતા હતા, નરસિંહ મહેતા કેમ ખુલ્લે આમ પદ ગાતા હતા. એ કંઈ પૈસા થોડા લેતા હતા પદ ગાવાના. મીરાબાઈ કંઈ, એમણે જેટલા પદ રચ્યા અને એમણે જેટલા બંને નરસિંહ મહેતા અને મીરાબાઈએ, અત્યારનો કોઈ માણસ હોય તો એમાંથી કેટલા રૂપિયા બનાવી દે, કેટલા બધા પદ છે એમના. એમણે કાં રૂપિયા બનાવ્યા એમનાથી? તો શું એ ગાંડા હતા? એ ફુલીસ હતા? ના, બહુ બ્રોડર, બહુ લાર્જર સ્પેક્ટ્રમ પર એ લોકો વિચારતા હતા કે લોકોને ભક્તિની વ્યાખ્યા ખબર પડે, જીવ ભક્તિને ઓળખે, જીવ ભગવાનને ઓળખે. અને ભક્તિ હકીકતમાં શું છે એ જીવને સમજાવવા માટે એ લોકો આવેલા. નાનું નાનું વિચારતે તો એ લોકો નાના જ રહેતે, સમજો. એ લોકો પોતાની ઓળખાણ કરાવવા માટે નહીં આવેલા, જીવને ભગવાન ઓળખાવવા માટે આવેલા, સમજો. એટલે એ લોકોનો પ્રોસ્પેક્ટિવ જે હતો ને બહુ લાર્જર હતો, બરાબર. એટલે પહેલાં તમારે એ તમારો પ્રોસ્પેક્ટિવ બહુ લાર્જ કરવો પડે. અને એવું બની શકે કે સામેવાળા વ્યક્તિઓ તમને કદાચ ન સમજી શકે, કાં ખોટો પણ સમજે ઘણી જગ્યા પર, પણ એ બહુ ચિંતા ન કરો. એવી બહુ ચિંતા નહીં કરવાની કે સામેવાળા મને ગાંડો કહે છે કે ખોટો કહે છે કે શું સમજશે, કે દુનિયાના લોકો મને બુદ્ધિશાળી ન સમજશે. એ બહુ ચિંતા ન કરો. એવી ચિંતા કરવા જશો તો તમે તમારું ધારેલું મોટું કાર્ય જે છે સત્સંગ સંબંધી કે ભજન સંબંધી એ ન કરી શકશો. જગતમાં તો બધા કાર્ય છે જ, એની જોડે આપણે કંઈ બહુ નિસ્બત નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ, આ